नमस्कार मित्रों। मित्रों यही है सही भारत। મિત્રો આજે આપણે ધર્મના વેપારીઓની માયાજાળની વાત કરવી છે। આ દેશની બહુધા પ્રજા સામાજિક સભાનતાથી ઘણી બધી દૂર છે અને એની પાછળ આ દેશની લગભગ 80-85% પ્રજાને શિક્ષણથી વિમુખ રાખવામાં આવી અને શિક્ષણના અભાવે એનામાં સમજ અને બુદ્ધિ ક્ષમતાનો જે વિકાસ જે તબક્કા થવો જોઈએ એ ન થયો અને એના કારણે ધર્મના વેપારીઓ જુદા જુદા બહાના બતાવી, જુદા જુદા ડર બતાવી, જુદા જુદા પ્રલોભનો બતાવી આ દેશની ગરીબ, નિરક્ષર, ભલી ભોળી જનતાને કાયમ લૂંટતા રહ્યા છે। કાયમ એમની સાથે બૌદ્ધિક છેતરપિંડી, બૌદ્ધિક ચીટિંગ થતું રહ્યું છે। આવો જ તાજો બનાવ ગુજરાતમાં હમણાં રાજકોટ ખાતે 8મી જૂને ધર્મેન્દ્ર શાસ્ત્રી નામના એક વેપારી આવી ગયા અને રાજકોટમાં 8મી જૂને રાત્રે રેસકોર્સ મેદાનમાં એમણે કેટલાક પુરુષો અને મહિલાઓના ભેગા કર્યા ને પછી એ લોકો ચીસાચીસ કરી ધૂણવા લાગ્યા। એક મહિલાએ તો એક ભાઈશ્રીને લાફો મારી દીધો અને એ પછી પાછું એને પણ સારો એવો મેથી પાક મળ્યો, એ પણ એક સારું થયું। પરંતુ આ જે કંઈ ડ્રામા થયો ને એ સંપૂર્ણ નાલેસીજનક હતો। તમને આ દેશના કેટલાક લોકો એમ વાત કરી રહ્યા છે કે આ ભારતને વિશ્વગુરુ બનવાનું, આ વિશ્વગુરુ બનવાના લક્ષણો છે। આ દેશને તમારે વિશ્વગુરુ બનાવી કરવું છે શું? અહીંયા તો બાવાઓનું આજે બૌદ્ધિક લૂંટનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે। એ આવા ધતિંગો બંધ થાય તો પણ આ દેશ વિશ્વગુરુ બની જશે। આમની કરતા તો દાઉદ ઇબ્રાહિમ સારો કે તમારી સામી સાથે તમારે રિવોલ્વર બતાવીને તમને લૂંટતો। આ લોકો તો તમને આંબા આંબલી બતાવી, તમને કંઈક પાપ પુણ્યમાંથી મુક્ત કરી તમને પુણ્ય કમાવાના પ્રલોભનો આપે છે, તમારું નસીબ ચમકાવવાના, તમારું નસીબ સુધારી દેવાના એ કરે। તમને 84 લાખ યોનિના ફેરા ફરવામાંથી મુક્તિ અપાવવાની તમને વાતો કરે છે। તમને સ્વર્ગ અને નર્કની વાતો, નર્કના બિહામણા દ્રશ્યો બતાવી અને તમને સ્વર્ગ આપવાના વાતો કરે છે। અને એવી અમે લોકોએ હજારો ડરામણી કથાઓ, અને આ બધાના જણા લોકો કોન્ટ્રાક્ટર હોય। ગુજરાત અને ભારતમાં કેટલીક એજન્સીઓ મોટિવેશનનું કામ કરતી હોય, કેટલીક એજન્સીઓ શિક્ષણનું કામ કરતી હોય, કેટલીક એજન્સીઓ મેડિસિનનું કામ કરતી હોય, પણ એમણે તો જે એમની મુખ્ય સંસ્થા હોય, એની માતૃ સંસ્થા હોય, માતૃ એજન્સી હોય, એની પાસેથી એમણે કોન્ટ્રાક્ટ લીધેલા હોય છે। પણ આ લોકોએ આવા કોન્ટ્રાક્ટ કોની પાસેથી લીધા હોય? તમને પાપમાંથી મુક્ત કરી અને તમને પુણ્ય આવે, તમારું નસીબ નવેસરથી લખે અથવા તમારું નસીબ સુધારી નાખે, તમને 84 લાખ યોની। હવે આ કોણે ક્યારેક કઈ રીતે ગણી? 1 લાખ ગણવામાં તમે કેટલી વખત જો મોઢે ગણો તો થાપ ખાઈ જાઓ છો। 84 લાખ અને એ પણ એક જીવ એક યોની છોડી બીજી, અને એમ કરતા કરતા 84 લાખ યોની હોય એમાંથી તમને મુક્તિ અપાવવાની વાત કરો। એટલે આવી બધી ડરામણી કથાઓ આ વેપારીઓ ઘડી નાખે છે કોણે? અને આથી આ વેપારીઓને મોકળું મેદાન મળી રહ્યું। કેમ? જે લોકો ગરીબ છે, શ્રમિક છે, નિરક્ષર છે અને દુઃખી જનતા છે ને, એના કલ્યાણની વાતો, એને ભવ તરી જવાની વાતો કરે, એના દુઃખ દર્દમાંથી મુક્તિ અપાવવાની વાતો કરે, એની સામાજિક સમસ્યાઓ દૂર કરવાની વાતો કરે અને એના ઉદ્ધારના બાને આ લોકો બૌદ્ધિક ચીટિંગ કરે। આ બૌદ્ધિક વેપારીઓ બૌદ્ધિક ચીટરો છે। આ છે ને મોટા ચીટરો છે અને આ જે લોકો વ્યભિચારમાં ગળાડૂબ છે। ચલણી નકલી નોટોના વેપારીઓ આ લોકો હોય છે। સત્તા માટે પોતાના સાથીઓની હત્યાઓ કરતા હોય છે અને આ જ લોકોની વચ્ચે કાનૂની વાદ વિવાદ એમની સંસ્થાઓની સત્તા માટે ચાલતો હોય છે। હમણાં અમદાવાદની બાજુના સરખેજના ભારતીય આશ્રમમાં ઇકોના નામથી બાપુ કહેવાય, ઇકો બાપુનો નામનો જે ભાઈ હતો, એણે યુવાનોનું શારીરિક શોષણ કરતો હોય, એની પગચંપી કરાવતો અને બીજું કરાવતો હોય અનિતિનું, એનો વિડીયો બહાર આવ્યો અને એની પ્રિન્ટ મીડિયામાં પણ એની નોંધ લેવાઈ।
અને વળી પાછો એ જેની પાસે આવા દુષ્કૃત્યો કરાવતો હતો એની પાસે પાછો એમને ધમકી આપી અને પોતાની પહોંચ કેટલી બધી હોય. એટલે કેટલાક વર્ષો પહેલા આમ હજારો વર્ષોથી આ પરંપરા, આ દૂષિત પરંપરા ચાલી રહી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં એક સચાણા નામનું ગામ છે અને કેટલાક વર્ષો પહેલા આ જગ્યા પર રવિવાર અને મંગળવારે મહાન ભરતી મેળો થયો હોય ને, એટલે હજારો લોકો આજુબાજુના તમામ ગામડામાંથી લોકો સ્પેશિયલ જીપો બાંધીને આવતા હતા. મેં આ સ્થળની મુલાકાત લીધેલી. ત્યાં આગળ કથિત મેલડી માતાનો ભૂવો હતો અને આ ભાઈશ્રી ખેડા બાજુના એક ભાઈ હતા અને ભટકતા ત્યાં પહોંચી ગયેલા અને પછી ત્યાં આગળ એમણે આ સ્થાનક જમાવ્યું. પણ ત્યાં નાળિયેરની છાલનો જે ઢગલો હતો એ ઢગલા ઉપર હું ચડીને ઉભો તો 2 માળનું મકાન હોય એટલી નાળિયેરની છાલ ભેગી થઈ હતી. આની ઉપરથી તમે અંદાજ લગાવો કે ત્યાં આગળ કેટલી બધી જનતા આવતી છે, કેટલા બધા નાળિયેરો વેચાયા છે. અને એમાં એવો પાછો વેપાર એવો હતો કે તમારે ચોક્કસ દુકાનેથી નાળિયેર ખરીદવાના, ચુંદડીઓ ચોક્કસ જગ્યાએથી લેવાની, એનો પ્રસંગ તો અમુક એમના જે કોન્ટ્રાક્ટરો. એટલે આ એક વેપારનું ધામ હતું. આજે એ ત્યાં આગળ ખેતી થાય છે, ત્યાં કશું રહ્યું નહીં. આવું જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર એક ભોળાદ નામનું ગામ આવ્યું અને આ ગામમાં આવો વેપાર ખૂબ ચાલ્યો. સુરાપુરા ધામના નામે ત્યાં આગળ પાછા હજારો લોકો આવતા, ગાડીઓ આવતી અને ત્યાં તો જેટલી 4 વ્હીલર આવે ને એ બધા 4 વ્હીલરની પાછળ કશું સુરાપુરા ધામ ભોળાદના સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા. અને આ બધી જ બાબતો ખૂબ ચગી. એમાં એક બાબત એવી હતી જેને આધાર સાથે કહી શકાય નહીં, પરંતુ ચોક્કસ એક કોમનું વર્ચસ્વ સ્થાપવા માટે અને ત્યાં પણ ચોક્કસ કોમના લોકોનો દૂર રાખવામાં આવતા હતા. કેટલાક લોકોનું કહેવું એવું છે કે ત્યાં અસ્પૃશ્યતાનું પણ પાલન થતું, પણ એના જે સંચાલકો હતા એ આ માનવાવાળા હતા, એટલે આ વાત નકારી શકાય એવી નથી. આજે ત્યાં આગળ બધું ઠરીઠામ થઈ ગયું છે. ત્યાં આગળ આ બધું ઠરીઠામ થઈ ગયું છે અને ત્યાં પણ પાસે જે ભીડ જામતી હતી ને જે તાઇફા થતા હતા એ બધા તાઇફાઓ બેસી ગયા છે. બાપુ કરતા લોકો ક્યાં ગયા કે સમજાતું નથી. કેટલાક વર્ષો પહેલા વિસનગરની અંદર એક મહાશય પાણી મંત્રીને આપતા હતા, પછી તો હજારો માણસો થવા મળે એટલે એણે માઇક ઉપર પાણી મંતરવાની દશા ચાલુ કરી. કઠલાલ તાલુકાનું મીનાવાડા ગામ દશાના માના નામથી પ્રસિદ્ધ. હવે એ દશામાની જગ્યા ઉપર જે મૂળ છોકરી બેસતી હતી એ છોકરીનું અસ્તિત્વ ગાયબ છે. હવે એની જગ્યાએ કોઈ બીજી દીકરીને બેસાડવામાં આવે છે. ધોળકા તાલુકામાં એક કિસાવાડા નામનું ગામ છે, ત્યાં આગળ જે માતાની ભક્તાણી હતી, આ મહિલા તો શું મેકઅપ કરવા માટે નજીકના શહેરમાં આવવું પડે છે. પંચમહાલ જિલ્લાનું એક ગામ હતું, ત્યાં આગળ એક બાઈ છે ને આંખના નંબરો દૂર કરવાની. તમે ત્યાં જાઓ ને આંખના નંબરોની વાત કરો એટલે પહેલા તમારા ચશ્મા લે અને ભાગી નાખતી હતી, પછી તમને એમ કહેજો તમારા નંબર જતા રહ્યા છે. પરંતુ આ એક માનસિક ભ્રમણા હતી. ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રઢુ ગામમાં કેટલાક વર્ષો પહેલા એસટીમાં નોકરી કરતા એક ડ્રાઈવર ભાઈશ્રીને ઓળી પાસે કંઈક હનુમાન કે એવું કંઈક આવ્યું હતું અને એ લોકોની કમરના દુખાવો મટાડી દીધા. અને ઓળી પછી એમાં અજાયબીની વાત એ બની હતી કે એસટી વિભાગે આ ભાઈને ચોક્કસ રજા આપતા હતા. એટલે રજા એવા પ્રકારની કે એમણે ત્યાં આગળ એમના ગામમાં ધૂણવાનું, આગળ ધતિંગ કરવાના અને એમની નોકરી બોલતી હોય. એટલે આવા અનેક બનાવો સમગ્ર ગુજરાતમાં જુદા જુદા પ્રદેશમાં 2-5 વર્ષ ચાલતા હોય ને વળી પાછા એમનો વેપાર બંધ થઈ જતો. શું હોય, એમના વેપારો શરૂઆત થાય ત્યારે એમની અંદર ખૂબ મોટો ઉભરો આવતો હોય છે. એટલે પછી 2-5 દિવસ, અઠવાડિયા, મહિના, 2 મહિના, બહુ બધો 2-5 વર્ષ પછી પાછું એ જે ધતિંગ હોય ને એ બંધ થઈ જતું. એટલે રાજકોટમાં આ ભાઈ આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી, એમણે પ્રયાગરાજના મેળાની અંદર જે લોકોનો અકસ્માતે મૃત્યુ થયું, શહીદો થયા, એ લોકોનો મોક્ષ મળ્યો એવું આણે બણગા ફૂંક્યા હતા. તો એ પોતે કેમ એવો મોક્ષ નહીં મેળવી દેતો, આ પણ એક વિચારવા જેવી બાબત છે. એટલે મિત્રો, આ ધાર્મિક
અંધશ્રદ્ધાનો આ લોકો વેપાર કરી તમારી પાસેથી અઢળક નાણાં પેદા કરતા હોય એના બદલામાં તમને સુખ, શાંતિ, સંતોષ અથવા તમારું કલ્યાણ થતું હોય એવું ક્યારેય ક્યાંય બન્યું નથી. માત્ર અને માત્ર બૌદ્ધિક છેતરપિંડી છે. આ વિડીયોમાં આજે કઈ રજૂઆત કરી છે એ કોઈ સંસ્થાની, વ્યક્તિની બદનામી કરવાનો ઈરાદો નથી, પરંતુ દેશની પ્રજાના સામાજિક સભાનતાથી વાકેફ કરવા એ ખૂબ જરૂરી બાબત છે અને એના ભાગરૂપે આ એક સામાજિક સભાનતાના ભાગરૂપે આ વિડીયો બનાવેલો છે. તમને જો આમાં કોઈ બાબત ગમતી હોય તો તમે આને આગળ શેર કરજો, ના ગમતી હોય તો તમે મમળાયા કરજો. ફરી મળીશું. આવજો.